સૌથી પહેલી આજે અમારી પ્રથમ આ બોર્ડની સ્થાયી સમિતિની બેઠક શરૂ કરી અને તરત જ યોગેશ કાકા, જે મોસ્ટ સિનિયર અમારા ધારાસભ્ય શ્રી યોગેશ કાકા હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તો એને શ્રદ્ધાંજલિ અર્પી અને સાથે આશીર્વાદ મેળવ્યા છે કે અમે આપ અમારા માર્ગદર્શક છો, લોક ઉપયોગી કામ અમે પણ વડોદરા શહેરના આ સ્ટેન્ડિંગના સભ્યો સારી રીતે કરી શકે એવી પ્રાર્થના સાથે કામની શરૂઆત કરી. કામની અંદર સૌથી પહેલે જે ઓડિટવાળા આપણા કામ હોય છે એને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશામકમાંથી ઘણા બધા ટ્રેનિંગ માટે જતા હોય છે, 17 આપણા ફાયર વ્યક્તિઓ પણ ટ્રેનિંગ માટે જવાના છે. પણ વિષય વસ્તુ ધ્યાનમાં છે કે આપણા ગયેલા જે રહ્યા એ ઓફિસરો પણ પાછા આવવાના છે, જેથી કરીને અત્યારે ચોમાસાની દ્રષ્ટિએ એક પણ આપણને વ્યક્તિ એવું નહીં થાય કે જ્યાં આપણને માણસની ઘટ પડે, એ સાથે આપણે મંજૂરી આપેલી છે. ઉત્તર ઝોનની અંદર વાર્ષિક ઇજારાની અંદર પણ આપણે કામની અંદર ઉત્તર, દક્ષિણ અને પૂર્વ આ ત્રણેય પ્લાન્ટેશનના કામને આપણે મંજૂરી આપેલી છે. વચ્ચે એક આપણે માનવદિનવાળું એક કામ છે જેને આપણે અત્યારે મુલતવી રાખ્યું છે. આ બસોની પણ જલ્દીથી આપણી ઈ બસ થોડી આવી પણ ગઈ છે અને ઝડપથી થોડી આવવા જઈ રહી છે. 1-2 સૂચનો એડ કરીને કે એની અંદર ટ્રાયલ બેઝ ઉપર 1 વીક આપણે વડોદરામાં સારી રીતે કેવી રીતે વ્યવસ્થાના ભાગરૂપે કયા રૂટ ઉપર લેવી, એ સાથે એ ઉપરાંત એક વસ્તુ અમે જ્યારે બેન તરીકે એક માંગણી મૂકી છે અને એને મંજૂર સાથે આગળ એસવીપી કરે એવું સૂચન ધારાધોરણ મુજબ આપ્યું છે. 1 સીટ ઓલવેઝ રિઝર્વ બહેનો માટે હોતી હશે, પણ અમે એસવીપીને એક સૂચન આપ્યું છે કે અમને એક વધારાની બીજી બહેનો માટે સીટ મળે, એક સિનિયર સિટીઝન માટે થઈને રિઝર્વ મળે અને એક સીટ વિકલાંગ માટે મળે અને એ બસ આ રીતે એસવીપીની અમને મળે એવા સૂચન સાથે એને પણ આપણે મંજૂરી નરવેશ્રી ચુડાસમાના નામ સાથે આપેલી છે. બીજું, વડોદરા શહેરના જનતાને ખાસ આપ મીડિયા મિત્રના માધ્યમથી જણાવવા માગું છું કે રહેણાંક વિસ્તારની જે પ્રોપર્ટી ટેક્સ આપણે ભરીએ ત્યારે એડવાન્સની અંદર જે હંમેશા આપણે આ કરી છે એને પણ આજે આપણે મંજૂરી આપી છે. 10% જો એડવાન્સમાં આપનો ટેક્સ ભરો છો તો 10% રહેણાંક હેતુ મિલકત પ્રોપર્ટીની અંદર આપણને બેક મળશે અને બિન રહેણાંક પ્રોપર્ટી ટેક્સ જે આપણા મિલકતનો છે એમાં 5% મળશે. એ વાતને પણ આજે અહીંયાથી સ્થાયીના સભ્યએ દરેકે મંજૂરી આપીને આ બધા ઠરાવોમાં એક મુલતવી કરીને બાકી બધું મંજૂર કરેલું છે.